નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજની આજે સુરતમાં પધરામણી થઈ. દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું સુરત શહેરમાં આગામી 8 તારીખના રોજ આગમન થઈ રહ્યું છે અને તારીખ 9 થી 17 એપ્રિલ સુધી ગુરુદેવના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સુરતના અડાજણ પાલ રોડ સ્થિત દેવી વિલા બંગલો ખાતે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ 9 દિવસ માટે નવરાત્રી અનુષ્ઠાન, સત્સંગ, પ્રવચન તથા દર્શનાર્થે પધારશે. આ દરમિયાન બહોળી સંખ્યામાં સાધુ સંતો, મહંતો તથા ભક્તો અને વિવિધ સમાજના આગેવાનો એમના વચનો અને દર્શનનો લાભ લઈ શકશે. સુરત શહેરમાં દ્વારકા શારદા પીઠાધીશ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું તારીખ 8/4/2024 સોમવારના દિવસે આગમન થવા જઈ રહ્યું છે. શ્રી શંકરાચાર્યજી મહારાજ ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અર્થે સુરતના પાલ મુકામે આવેલા સુરત આહિર સમાજના આગેવાન તેમજ અગ્રણી બિલ્ડર એવા વરજાંગભાઈ રાણાભાઈ ઝીલરિયાના નિવાસસ્થાને પધારશે. એમનો નગર પ્રવેશ તારીખ 8 એપ્રિલે બપોરે 11:30 કલાકે સરથાણા જગતનાકાથી વિવિધ સમાજના 500થી વધુ લોકોની ભવ્ય શોભાયાત્રા દ્વારા કરાવાશે. આ શોભાયાત્રાનું બપોરે 12:30 કલાકે યજમાનના નિવાસસ્થાને આગમન થશે. ત્યાં 51 બહેનો પરંપરાગત પહેરવેશમાં મહારાજશ્રીનું સામયું કરશે. વધુમાં યજમાનશ્રીના નિવાસસ્થાને જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ 9 દિવસ માટે નવરાત્રી અનુષ્ઠાન, સત્સંગ, પ્રવચન તથા દર્શનાર્થે પધારશે. આ દરમિયાન બહોળી સંખ્યામાં સાધુ સંતો, મહંતો તથા ભક્તો અને વિવિધ સમાજના આગેવાનો એમના વચનો અને દર્શનનો લાભ લીધો હતો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. હવે દ્વારકા શારદા પીઠ પશ્ચિમના વડા જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ આજ રોજ મારે ઘેર પધાર્યા છે. હવે એમનું આયોજન અને હેતુ એ છે કે કાલથી નવરાત્રી શરૂ થાય છે, તો 9 દિવસ માતાજીનું અનુષ્ઠાન મારા નિવાસ સ્થાને ગુરુદેવ કરશે અને 9 દિવસ રોકાઈ અને સમગ્ર સુરત સમાજને દર્શનનો લાભ આપશે. સવારે 10 થી 12 દર્શનનો લાભ છે અને સાંજે 5 થી 7 એમનું પ્રવચન થશે અને 9 દિવસ અમારા ઘરની અંદર અનુષ્ઠાન થશે. મારો પરિવાર આવો અલભ્ય અને દુર્લભ લાભ લેવાનો અમને નિમિત્ત બન્યા છીએ. અમે ખૂબ અમારી જાતને ભાગ્યશાળી સમજીએ. કમિટી ચેરમેન મને કહેતા વિશેષ આનંદ અને ગર્વ થાય છે કે અસીમ કૃપા અમારા સમાજના મુરબ્બી વડીલ અને મારા માર્ગદર્શક અને મારા આદર્શ એવા વરજાંગભાઈ ઝીલરિયાના નિવાસ સ્થાને આજે શારદા પીઠના સદાનંદ સરસ્વતી સ્વામીજી મહારાજ સુરતના આંગણે એમના નિવાસ સ્થાને પધાર્યા છે. ચૈત્રી નવરાત્રીના 10 દિવસના અનુષ્ઠાન માટે જ્યારે આ જગતગુરુ શંકરાચાર્ય પધાર્યા છે ત્યારે એના અવસરને આવકારવા માટે, એ ઉત્સાહને વધારવા માટે આજે એમના નિવાસ સ્થાને સમગ્ર આહિર સમાજ ભેગો થઈ સામૈયા સાથે વધામણા કર્યા હતા અને ખૂબ ધૂમધામથી એની આગતા સ્વાગતા કરીને જગતગુરુ શંકરાચાર્ય આ નિવાસ સ્થાને પધાર્યા છે. ત્યારે અસીમ કૃપા આ પરિવાર ઉપર મારા દ્વારકાધીશની છે. ત્યારે સમગ્ર સુરતની જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે સુરતના આંગણે આહિરના આશરે જ્યારે આવો ધર્મમય અવસર આવ્યો છે તેનો આ લાભ દરેકને મળે એવી વિનંતી પણ છે અને ખૂબ સુંદર મજાનો આ અવસર છે. અહો ભાગ્ય છે આ પરિવારના, અમારા આહિર સમાજના કે આવું સુંદર મજાનું ધર્મમય કાર્ય, અનુષ્ઠાનનું કાર્ય આ પરિવાર પર થઈ રહ્યું છે. ત્યારે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કે આવો લાહો આ પરિવારને, આ સમાજને આપતા રહે. જય